આજે આપણે વાત કરવાની છે ભુજથી પાલનપુર જવા માટે આપણને કઈ બસ ભુજથી પાલનપુર જવા માટે કઈ બસ મતલબ કેટલા વાગે આપણને ભુજથી મળવાની છે। તો બધી માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવશે, તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો। જો તમારે ભુજથી પાલનપુર જવું છે તો અન્ય વચ્ચે કોઈ પણ સ્ટેશન તમારે જવું છે તો તમને કઈ બસ જે ભુજથી પાલનપુર રૂટવાળી કઈ બસ મળવાની છે, કેટલા વાગે। तो वीडियो ने આપણે શરૂઆત કરીએ એ પહેલાં ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય કોઈ પણ એસટી બસના રૂટની માહિતી તમારે જોઈએ તો કોમેન્ટ કરજો। જે પણ એપની અંદર બસની માહિતી હશે તો વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીશું। તો શરૂઆત કરીએ પહેલા નંબરની બસથી। તો માંડવીથી પાલનપુર છે મિત્રો, જે તમને ભુજ કેટલા વાગે મળવાની છે। તો માંડવીથી પાલનપુર જે બસ છે લક્ઝરી બસ છે, સવારે 9 વાગે નીકળે છે માંડવી ભુજથી અને ભુજ તમને મળશે 10:17। તો અંજાર 1:53, આદિપુર 2:33, ગાંધીધામ 3:14, ભચાઉ 6:08, રાધનપુર 7:35, થરા 9:44, ડીસા 1:48 અને પાલનપુર તમને પહોંચાડશે 4 વાગે। તો આગળની બસની મિત્રો વાત કરીએ, નખત્રાણાથી પાલનપુર છે ગુર્જર નગરી। તો કેટલા વાગે નીકળવાની છે નખત્રાણાથી અને ભુજ તમને કેટલા વાગે મળવાની છે? તો નખત્રાણાથી નીકળે છે 11 વાગે, જે તમને ભુજ મળશે 11:55, અંજાર 1:10, આદિપુર 1:25, ગાંધીધામ 1:40, ભચાઉ 2:30, આડેસર 4:25, રાધનપુર 6:15, થરા 7:10, ડીસા 8:20, પાલનપુર 9:10 તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની બસ છે મિત્રો માંડવી ભુજ છે, પણ જે માંડવીથી અંબાજી છે સ્લીપર। તો કેટલા વાગે નીકળવાની છે? જે 6:30 સાંજે। જે તમને કયા રૂટ ઉપર નીકળશે એ કહીએ તો ભુજ તમને મળશે 7:35, અંજાર 8:45, આદિપુર 9 વાગે, ગાંધીધામ 9:15, ભચાઉ 10 વાગે, આડેસર 12:45, રાધનપુર 1:25, થરા 2:15, ડીસા 3 વાગે, પાલનપુર તમને પહોંચાડશે 3:55, દાંતા 5 વાગે અને અંબાજી મિત્રો 5:20 તમને પહોંચાડી દેશે। તો આગળની બસ છે મિત્રો માતાના મઢથી પાલનપુર, જે સ્લીપર છે મિત્રો, સાંજે 7 વાગે નીકળે છે માતાના મઢથી। જે નખત્રાણા તમને મળશે 7:54, ભુજ તમને મળશે 9:06, અંજાર 10:08, આદિપુર 10:27, ગાંધીધામ 10:40, ભચાઉ 11:23, રાધનપુર 2:13, થરા 2:50, ડીસા 4 વાગે, પાલનપુર 4:45 તમને મિત્રો પહોંચાડી દેશે અને પાલનપુર બસ સ્ટોપ તમને 4:45, પાલનપુર 5:40 પહોંચાડી દેશે। તો આ હતી મિત્રો 4 બસ જે તમને ભુજથી પાલનપુર લઈ જત અને તમે ઘરે બેઠા મિત્રો આ બધી માહિતી મેળવી શકો છો। બધી માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવી છે, તો તમે પણ મિત્રો ચેક કરી લેજો। એપનું નામ છે GSRTC લાઈવ, જેની અંદર આ બધી માહિતી હતી અને તમને માહિતી આપી છે। અને વધુ કોઈ પણ માહિતીના વિડીયો તમારે જોતો હોય તો કોમેન્ટ કરજો, આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું।